ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? ઓકે, તો આપણું ચેપ્ટર એમ તો પૂર્ણ થઈ ગયું છે પ્રકરણ 2, પણ વધારાના સ્વાધ્યાયમાં હજુ ચારેક દાખલાઓને આપણે સોલ્વ કરીશું. વધારાના સ્વાધ્યાયના છે, બરાબર? તો આજે આપણે સ્વાધ્યાયનો 29 અને સ્વાધ્યાયનો 30, જે 29 ની સાબિતીને જ બેઠું કેલ્ક્યુલેશનમાં લેવાનું છે. ઓકે, તો આ બે દાખલાઓને આપણે સોલ્વ કરીશું. ઓકે, ચાલો આપણે કેપેસિટર ભણ્યા કે જે વિદ્યુતભારનો સંગ્રહ કરતી રચના છે, બરાબર? એમાં સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ આપણે સાબિત કરેલું. કેટલું સાબિત કરેલું? એપ્સિલોન 0 કેપિટલ A ડિવાઇડ બાય D. ને એ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જો આપણે ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂકી દઈએ કે જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેપિટલ K હોય, તો તેનું કેપેસિટન્સ કેપિટલ K ગણું થઈ જાય શૂન્ય અવકાશ કરતા, એટલે K એપ્સિલોન 0 A બાય D હતું. ઓકે, તો હવે આ વધારાના સ્વાધ્યાયમાં આપણે ગોળો પણ વિદ્યુતભારનો સંગ્રહ કરી શકે, બરાબર? તો ગોળાનું કેપેસિટન્સ નું પણ આપણે નોંધમાં કરેલું હતું કેપેસિટર અને કેપેસિટન્સમાં, બરાબર? એનું સૂત્ર આપણે લાવેલું હતું કંઈક R બાય સ્મોલ k. કેપેસિટન્સ ગોળાનું કેપેસિટન્સ R બાય સ્મોલ k, જ્યાં સ્મોલ k એટલે કુલમ્બ અચળાંક 1/4 એપ્સિલોન 0 કરેલું હતું આ. ઓકે, હવે સ્વાધ્યાયના 29 માં એક આવી આકૃતિ આપેલી છે બે ગોળાના તંત્રની. એક અંદર ગોળો મૂકેલો છે કે જેની ત્રિજ્યા R2 છે અને વિદ્યુતભાર છે ઋણ. બહાર R1 ત્રિજ્યાનો ગોળો છે કે જેના ઉપર ધન વિદ્યુતભાર છે અને એની ત્રિજ્યા છે R1, બરાબર? ઓકે, તો આવા બે ગોળાના તંત્રનું કેપેસિટન્સ શોધવાનું, એટલે કે સાબિત કરવાનું કીધેલ છે કે આકૃતિમાં દર્શાવેલ ગોળાકાર કેપેસિટરનું કેપેસિટન્સ આટલું સાબિત કરો, 4 એપ્સિલોન 0 R1 R2 by R1 minus R2. આ વસ્તુ આપણે સાબિત કરીશું. ઓકે, ચાલો તો આપણે સ્ટાર્ટ કરીએ કે ભાઈ કેપેસિટન્સ પહેલા આપણે વિદ્યુત સ્થિતિમાન સમજીશું. અચ્છા, વિદ્યુત સ્થિતિમાન નું સૂત્ર શું હતું? V બરાબર K Q by R, બરાબર? તો આ બે ગોળાના આપણે વિદ્યુત સ્થિતિમાન પહેલા શોધી કાઢીએ. એટલે ભાઈ અંદરના બહારના ગોળાની ત્રિજ્યા R1 છે, તો બહારના R1 ત્રિજ્યાના ગોળાને લીધે સ્થિતિમાન વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર K Q by R, એટલે અંતર, કેન્દ્રથી અંતર R1 ત્રિજ્યાનું છે એટલે KQ by R1, બરાબર? ચાલો, તેવી જ રીતે અંદરના R2 ત્રિજ્યાના ગોળાને લીધે સ્થિતિમાન V2 બરાબર KQ by R2. આપણે મૂલ્ય જ લેતા છે, વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ મૂલ્ય જ લેતા છે. ઓકે, તો KQ by R2, હને? તો આ બે ગોળાના વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, પોટેન્શિયલ ડિફરન્સ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર આ બેનો તફાવત, એટલે શું થશે? તો KQ by R1 અને KQ by R2 બેનો તફાવત, તો KQ કોમન, તો કૌંસમાં શું આવશે? 1/R1 minus 1/R2. આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે જનરેટ કરી દીધો, બરાબર? પણ આપણે ક્યાં વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે? આપણે તો કેપેસિટન્સ શોધવાનું છે. તો આપણે ભણ્યા ને વિદ્યુતભાર Q બરાબર કેપેસિટર માટે TV ની CV, એટલે Q બરાબર CV, તો C બરાબર Q by V, બરાબર? એટલે Q ના છેદમાં V, એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણું છે ઉપર K Q અને કૌંસમાં 1/R1 minus 1/R. અહીંથી Q અને Q તો કેન્સલ થશે, બરાબર? હવે આ જો સાબિતીમાં શું છે? K નથી, 4 pi epsilon 0 છે,
તો આપણને ખબર છે કે કુલમ અચળાંક k બરાબર શું આવે 1/4πε0 આવે બરાબર. ચાલો તો k ની જગ્યાએ 1/4πε0 લેશું તો છેદનો છેદ તો અંશમાં નીકળી જશે એટલે 4πε0 બરાબર. ચાલો અને છેદમાં જે 1/r1 1/r2 છે એનો લસા લે. હા ને તો છેદમાં ગુણાકાર આવશે r1 r2 લસા. હા ને તો r2 r1. બોલો સમજ પડી આવ્યું આ બરાબર. તો બોલો જવાબ શું આવ્યો 4πε0. હા ને છેદનો છેદ તો ઉપર ગુણાકારમાં આવશે એટલે r1 r2 ના છેદમાં r1 પ્લસ r1 r2 માઈનસ r1. બોલો સમજ પડી આ જોઈ લો છે જવાબ. અચ્છા જવાબમાં ખાલી આ ફરક છે r1 r2 અને r2 r1. હવે એ ફરકનું જો તમારે સમજવાનું હોય આ કે ખોટું નથી. હા ને પણ જો અંદરના ગોળાનું સ્થિતિમાન વધારે આવે ખ્યાલ આવે છે તમને. હા ને અને બહારના ગોળાનું સ્થિતિમાન kq/r છેદમાં અંતર આવે. અંતર જેટલું ઓછું એટલું વિદ્યુત સ્થિતિમાન વધારે બરાબર. એટલે તમે અહીંયા v1 આ બહારના ગોળાનું છે અને v2 બરાબર ને તો સ્થિતિમાનનો તફાવત જો તમે v2 v1 કરતે તો અહીંયા શું આવશે r2 અને r1 આવે. આ ખાલી ફરકની વાત છે બરાબર. તો અહીંયા શું આવશે r2 r1 બરાબર. તો અહીંયા શું આવશે r1 r2. તો હવે અહીંયા આવી જશે ને r1 r2. બોલો સમજ પડી એવી આ વસ્તુ ક્લિયર. સાબિતી જ કરવાની હતી એટલે r1 r2 હોય કે r2 r1 હોય ફરક કઈ નથી પડવાનો તફાવત જ છે. ક્લિયર સમજ પડી તમને. ઓકે તો આ સૂત્ર આપણે સાબિત કર્યું. હા ને કેટલું સાબિત કર્યું કે ગોળાનું કેપેસિટન્સ C બરાબર આપણે C બરાબર કેટલું સાબિત કર્યું 4πε0 r1 r2 ના છેદમાં r1 r2. બોલો સમજ પડી આ. ઓકે તો કેલ્ક્યુલેશન ના બેઝ આપણી પાસે દાખલો છે. આ સૂત્રનો બેટરી વેલ્યુ મૂકીને આપણે સ્વાધ્યાયનો 30મો દાખલો કરવાનો છે. કયો દાખલો છે સ્વાધ્યાયનો 30મો દાખલો. ચાલો તો ડેટા બહાર કર. તો અંદરના ગોળાની ત્રિજ્યા અને બહારના ગોળાની ત્રિજ્યા આપેલી છે બરાબર. ચાલો અંદરના ગોળાની ત્રિજ્યા આપણે r1 લઈ લો. r1 12 સેન્ટીમીટર છે એટલે 0.12 મીટર ભાગ્યા 100 બરાબર. ચાલો પછી r2 એ 13 સેન્ટીમીટર છે એટલે ભાગ્યા 100 0.13 મીટર. પછી બહારના ગોળાને અર્થિંગ કરી મૂકેલું છે બરાબર. અર્થિંગ કરો એટલે બધો જેના ઉપર જેટલો વિદ્યુત ભાર હોય તે ગ્રાઉન્ડ થઈ જાય અર્થિંગ થઈ જાય. અને અંદરના ગોળા ઉપર વિદ્યુત ભાર આપેલો છે 2.5 માઇક્રોકુલમ એટલે q બરાબર 2.5 માઇક્રોકુલમ છે એટલે 10⁻6 કુલમ. અને બે ગોળાની વચ્ચેનો જે અવકાશ છે તે શૂન્ય અવકાશ નથી. કઈક પ્રવાહી ભરેલું છે કે જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો છે 32 એટલે ડાઇલેક્ટ્રિક અચળાંક કેપિટલ K એ 32 જેટલો છે. બોલો સમજ પડી આવ્યું. હા ચાલો તો શું શોધવાનું કીધું સવાલે આ ગોળાના તંત્રના કેપેસિટરનું કેપેસિટન્સ શોધો. તો ભાઈ કેપેસિટન્સનું સૂત્ર C બરાબર 4πε0 r1 r2 ના છેદમાં r2 r1. એ તો મોટામાંથી નાનું બાદ કરવાનું. આપણે સાબિત કર્યું અહીંયા ગોળીય કેપેસિટરનું કેપેસિટન્સ બે ગોળાના તંત્રનું. હા ઓકે પણ આ તો શૂન્ય અવકાશ માટે છે બરાબર ને. આપણે તો અહીંયા બે ગોળાની વચ્ચે આટલું મધ્યમ વાળું છે ને ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું. હા તો કેપિટલ K ગણું થાય કેપેસિટન્સ
એટલે કેપિટલ કે આગળ ગુણાશે. બોલો સમજ પડી? આ કેપિટલ કે ગુણ્યું આપણે ડાઇલેક્ટ્રિક માધ્યમ ભરેલું છે એટલે. ચાલો હવે આપણે આમાં વેલ્યુ મૂકીએ તો કેપિટલ કે ની વેલ્યુ 32 ગુણ્યા 4 ગુણ્યા 3.14 ગુણ્યા એપ્સિલોન 0 ની વેલ્યુ 8.85 ગુણ્યા 10 ની માઈનસ 12 r1 r2 એટલે ગુણ્યા 0.12 ગુણ્યા 0.13 થઈ ગયું. ઓકે, અને છેદમાં r2 માઈનસ r1 એટલે 0.13 માઈનસ 0.12. ઓકે, ચાલો હવે આપણે જો ગણતરી કરીએ, હા, તો ગણતરીમાં 10 ની માઈનસ 12. ઓકે, ચાલો હવે આ બધાનું જેટલું પણ છે એટલું ગુણાકાર કરો. એટલે આપણે જો ગુણાકાર કરીએ તો 32 ગુણ્યા 4 ગુણ્યા 3.14 ગુણ્યા 8.85 ગુણ્યા 0.12 ગુણ્યા 0.13. અચ્છા, આ ઉપરનો જવાબ કઈ થતો છે 55.5, બરાબર. અને છેદમાં 0.13 માંથી 0.12 બાદ કરો તો 0.01 થશે. એટલે ભાગ્યા 0.01. ઓકે, તો આ કઈક થશે 55 48 એટલે 55 49 જેવું કઈક આવશે. તમારે જાતે કરવાનું. 55 49 જેવું થશે, બરાબર. ને આ ફેરેડ કેપેસિટન્સ આપણે આને સ્ટાન્ડર્ડ ફોર્મમાં ફેરવો તો સ્ટાન્ડર્ડ ફોર્મમાં એટલે અહીંયા પોઈન્ટ લાવો 1 2 3 એટલે 5.5 બરાબર. અને 10 ની માઈનસ 1 2 3 ડિજિટ આ બાજુ આવ્યા એટલે 10 ની માઈનસ 9 ફેરેડ. નેનો ફેરેડ માં આટલું કહીશું. બોલો સમજ પડી કેપેસિટન્સ? હા, આ સૂત્રનું બેઠું લઈ લીધું. ઓકે, ચાલો પછી આ વધારાના સ્વાધ્યાયના છે. ઓકે, ચાલો બીજો સવાલ શું છે? અંદરના ગોળાનું સ્થિતિમાન. બહારના ગોળાને તો શું કરી મૂકેલું છે? અર્થિંગ. એટલે અંદરના ગોળા ઉપર જ વિદ્યુત ભાર આવી ગયેલો છે. ઓકે, તો એનું સ્થિતિમાન એટલે વોલ્ટેજ શોધવાનું. આપણે કેપેસિટન્સ શોધી કાઢ્યું ને, હા, તો પછી Q બરાબર TV ની CV, તો V બરાબર Q બાય C. ચાલો, Q ની વેલ્યુ કેટલી છે? 2.5 માઇક્રોકુલમ એટલે 10 ની માઈનસ 6. અને કેપેસિટન્સ કેટલું લાવ્યા? તો 5.55 ગુણ્યા 10 ની માઈનસ 9. માઈનસ 9 ઉપર જાય તો પ્લસ 9, 9 માંથી 6 જાય તો 10 ની 3. હા ને, અને 2.5 ભાગ્યા 5.55 કરો એટલે એ થશે તમારું 0.450. ઓકે, હા, તો ગુણ્યા 10 ની 3 છે એટલે 450 એટલે ગુણ્યા 1000 450 વોલ્ટ. બોલો સમજ પડી? આવ્યો આ વિદ્યુત સ્થિતિમાન શોધ્યું તે, બરાબર. ઓકે, ચાલો અને સવાલ સી. ચાલો શાંતિથી સમજો, એક જ લાઈનનો છે. આ કેપેસિટરના કેપેસિટન્સને, આ કેપેસિટરનું કેપેસિટન્સ જે બે ગોળાનું તંત્ર વાળું છે એને 12 સેન્ટીમીટરના અલગ કરેલા ગોળાના કેપેસિટન્સ સાથે સરખાવો. એટલે આ બે ગોળાના તંત્રનું કેપેસિટન્સ શોધવાનું. હવે એક જ ગોળો હોય તો એક જ ગોળાનું કેપેસિટન્સ 12 સેન્ટીમીટર વાળો છે. હા, તો R બરાબર એક જ ગોળો હોય તો 0.12 મીટર. તો બોલો આ ગોળાના કેપેસિટરનું કેપેસિટન્સ એક જ અલગ કરેલો ગોળો છે તો આનું કેપેસિટન્સ અલગ કરેલા ગોળાનું કેપેસિટન્સ આ આપણે સાબિત કરેલું છે. કેટલું સાબિત કરેલું? C બરાબર, ચાલો C' બરાબર કહી દો તો કેટલું સાબિત કરેલું?
R બાય સ્મોલ k સાબિત કરેલું છે આપણે કેપેસિટર અને કેપેસિટન્સ ના ટોપિકમાં. તમારા નોટમાં હશે જ્યારે કેપેસિટર ચાલુ કરેલું, બરાબર? હા, ચાલો વેલ્યુ મૂકો. તો R બરાબર 0.12 અને k બરાબર 9 ગુણ્યા 10 ની 9. ઓકે, ચાલો એટલે 10 ની -9 અને 0.12 ભાગ્યા 9 કરવાનું છે. ઓકે, તો 0.12 ભાગ્યા 9 કેટલું થશે? 0.013 આવું થશે. ઓકે, સ્ટાન્ડર્ડ ફોર્મમાં કરો તો 1.3 ગુણ્યા 10 ની -11 ફેરેડ થશે. ઓકે, આ નેનો ફેરેડમાં સુધીનું આવ્યું બે ગોળાના તંત્રનું. ઓકે, કે જેમાં આપણે અર્થિંગ કરેલું હતું એક ગોળાને, પણ એક જ અલગ કરેલા ગોળાનું કેપેસિટન્સ જો 10 ની -11 માં છે. આ વધારે નાનું છે. તો સવાલ આગળ બી કઈ કીધું છે, આ અલગ કરેલ ગોળાનું કેપેસિટન્સ નાનું કેમ છે તે સમજાવો. બરાબર? તો એ તો અલગ કરેલો ગોળો છે. જો બે ગોળાનું કેપેસિટરનું તંત્ર હોય, બે ગોળાનું, એમાં એક ગોળાને જો તમે અર્થિંગ કરી દો, બરાબર, તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઓછામાં ઓછો જનરેટ થશે. ખ્યાલ આવે છે? તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઓછો હોય તો કેપેસિટન્સ ઓટોમેટિક વધારે આવે. ખ્યાલ આવે છે તમને? જો પાછું એક ગોળા ઉપરના વિદ્યુત ભારને જો તમે અર્થિંગ આપી દો, બરાબર, તો આ જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે તે ઓછામાં ઓછો આવે. ને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઓછો આવે તો કેપેસિટન્સ શું આવે? વધારે આવે. એટલે જો એક વાક્ય લખેલું છે કે જ્યારે એક ગોળાને જો તમે અર્થિંગ કરેલું હોય તો એની બાજુમાં જે બીજો ગોળો હોય તો એના ઉપરનું કેપેસિટન્સ શું થાય? વધે. હા ને? એટલે બે ગોળાના તંત્રનું કેપેસિટન્સ વધારે, એક સિંગલ અલગ કરેલા ગોળા કરતા. એટલે અલગ કરેલા ગોળાનું કેપેસિટન્સ શું હોય છે? નાનું હોય છે. ખબર પડી વાતમાં? ક્લિયર? હા ને? ઓકે, તો થશે આઈડિયા. આપણે સાબિત કર્યું ને એ સાબિત કરેલું બેઠો અહીંયા દાખલો ગણેલો છે. ક્લિયર? ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણું બીજા બે વધારાના સ્વાધ્યાયના દાખલા છે, બરાબર, નાના કોન્સેપ્ટના. તો એ પૂરા થશે એટલે આપણું પ્રકરણ નંબર 2 પણ પૂર્ણ થશે. ઓકે, થેન્ક યુ.